અમે લોકો હમણાં એકચ્યુઅલી એક આઉટરોમાં કયું સોંગ રાખવું તેના વિશે વિચારીએ છીએ અને એક સોંગ અમે ફાઇનલાઇઝ કરી દીધું છે. સો એકચ્યુઅલી આ લોકો આ ગીત કેમ ગાય છે તો આપણે લોકોને પૂછશું. સો મિસ્ટર ચુચુ સાંભળી દીધું છે લોકોએ ગીત, બટ આ ગીતની પ્રેક્ટિસ કેમ હમણાં તમારી ચાલે? જેમિંગ સેશન કેમ ચાલે છે આનું? એકચ્યુઅલી આ મારો નવો સ્ટાર્ટઅપનો આઈડિયા છે. આઈડિયાનો ફાઉન્ડર છું. ઓકે. કે આપણે ટ્રેનમાં બધા મુસાફરી કરતા હોઈએ છીએ તો પેલું જૂનું એક ગીત ગાતા હતા. કયું હું ભૂલી ગયો. એ બહુ જૂનું થઈ ગયું. પરદેશી જાના નથી. તો એ ગાઈને બી લોકો કંટાળી ગયા અને સાંભળીને બી લોકો કંટાળે. તો મેં કહું કંઈક નવું લાવું અને આ મગજ પર ઇફેક્ટ પણ એટલી કરશે કે લોકો 10 ની જગ્યાએ 20 રૂપિયા આપશે. કોઈના બાજુમાં તમે ઊંઘમાં હો અને બાજુમાં તો હે કિસાલીઓ હો હર દુપટ્ટે વાલીઓ 100 રૂપિયા આપે મને, 100 રૂપિયા આપે અને બૂટ બી નહીં લે. એટલે આ મારો આઈડિયા છે કે હું એક દિવસ જો મારો આઈડિયા સક્સેસફુલ રહે તો મલ્ટી મિલિયનર જરૂર બની જાય. હા, સરસ સરસ, ગુડ ગુડ. શું કેવું છે? પૈસા દે. હા ભાઈ સાહેબ, એઝ યુઝ્યુઅલ એને ખબર નથી પડતી લાગતી. એનીવેઝ ઇટ્સ ઓકે. નાના છોકરાઓ નથી આપણે પૂછતા. આપણી આ બીજી બાજુ છે, આપણી પાસે નિમલાભાઈ અને આઈડિયા છે મારા ભાઈને. હું મિલિયનર થવાની રાહ જોઈ સપ્તાહથી થોડો ભાઈ ભાગ આપે એવી આશાથી મેં એની સાથે કામ કરીશ. તો આપણે પેલું પાર્ટનરશિપ આપણે બરાબર છે. તબલાનો સ્પોન્સર હું રહીશ આની અંદર. તો એકવાર પ્લીઝ આ પાછી ઝલક બતાવી દેજો નહીં, કારણ કે લોકો સાંભળવા માટે. ચલો પ્લીઝ 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 જલ્દી વગાડો. ચલો 1 2 3 સ્ટાર્ટ. This is actually office target. અહીંયા જો આ બધી કાળા ધંધા ચાલે છે. બસ આમાં તમે લોકોને ચપ્પલ તો નહીં ચોરી જવાના ને? એ બંધ કરા. આમાં તમે આ ગીતના જે પ્રમાણે લિરિક છે તો તમારી એવી સ્ટ્રેટેજી નથી ને કે જે ટ્રેનમાં જે પેલા ચપ્પલ પહેને આ રીતે તમે ચોરીને પછી વેચી કાઢો, એવો તો તમારો કોઈ ઈરાદો નથી ને? એકચ્યુઅલી ઉદ્દેશ્ય તો છે જ. મારી કોન્ટ્રાક્ટની વાત ચાલે છે કે ચોર બજાર જે છે તેમાં એક સલીમ ઉસ્માન કે એવું કંઈક સની ઉસ્માન, શું નામ છે એનું? ગીડુ ઉસ્માન અને એનો પાર્ટનર એક બીજો છે ગિરીશ, એવું બધું છે. એ લોકો સાથે એકચ્યુઅલી મારી વાત ચાલે છે. એક સિંગલ ચપ્પલ આપો ને તો 50 રૂપિયા આપશે, ડબલ એક જોડી આપશે તો 100 રૂપિયા બ્રાન્ડેડ. ઓકે. સો ધીસ ઇઝ, જો તમે એટલે દર્શક મિત્રો જોઈ શકો છો કે આ લોકોનો જે મર્મ કહેવાય તે એકદમ ગહેરો છે. દુલ્હો કી સાડીઓ હરે દુપટ્ટી વાળીઓ, દેટ્સ ઇટ્સ ઓકે, બટ જૂતે દે દો પૈસે લે લો. યુ આર ગેટિંગ ઇટ. ધીસ ઇઝ વોટ દે આર ટ્રાઇંગ ટુ કન્વે, જે આપણને ખબર નહીં પડી. સો ધીસ ઇઝ કોલ્ડ વિઝનરી. લાઈક આઈ ડોન્ટ નો હુ એવર, બટ આ લોકોની આ વાતને ખરેખર આપણે દાદ આપવી પડે. મોઢા પરથી ભલે લોકો શરીફ દેખાતા હોય પણ બહુ માદર નહીં, છોડ મને નહીં બોલવું. ઓકે ફાઇન, દેટ્સ ઇટ. આઈ એમ સાઇનિંગ ઓફ. આપણે મળીએ પાછા બીજામાં.